અનિલ કપૂરનો એક ઇન્ટરવ્યૂ જોયું મેં હમણાં. એમાં એ કહે છે કે આદિત્યએ મને એક રોલ ઓફર કરેલો ધુરંધર માટે, પણ મેં સાથે સાથે બીજા મૂવીને પણ ડેટ્સ આપેલી હતી. અને જોકે મૂવી એટલી કોઈ બ્લોકબસ્ટર પણ નહોતી, છતાં મારે આદિત્યને ના પાડવી પડી. શું કામ? કારણ કે ઇન્ડસ્ટ્રીમાં જે મને આટલા વર્ષોથી કામ મળે છે એ ખાલી મારા ટેલેન્ટના લીધે કે મારી એક્ટિંગના લીધે નથી મળતું. એ મળે છે મને મારા કમિટમેન્ટના લીધે. અને હું કોઈ બ્લોકબસ્ટર મૂવી માટે અગાઉ કરેલા પ્રોમિસ તોડી નાખું એવું તો કેમ ચાલે? અને આ વાત આદિત્યને પણ ખબર પડી કે ભવિષ્યમાં જો આ સાહેબ મારી સાથે કામ કરતા હશે અને એને મારી કરતાં પણ કોઈ મોટી મૂવીની ઓફર આવશે તો એ ત્યારે એ મૂવી માટે નહીં જાય, એ ત્યારે પહેલાં મારું કામ કરશે. આને કહેવાય ઓથેન્ટિસિટી, આને કહેવાય કમિટમેન્ટ, ધ મેન ઓફ હિઝ વર્ડ્સ. અને જો તમને લાંબી ખબર ન પડે ને તો આને તમે પ્રામાણિકતા સાથે પણ જોડી શકો. ઓથેન્ટિસિટીનો બેઝિક મતલબ જ એ થાય છે કે તમે જેવા છો તેવા તમે રહી શકો, બહારના કોઈ પણ પરિબળોની અસરમાં આવ્યા વગર. અને અગાઉ આપણે કોમ્યુનિકેશનના જે કંઈ પણ ટૂલ્સની જેટલી પણ વાતો કરી છે એ એક પણ વસ્તુ તમને કામમાં નહીં આવે જો તમે ઓથેન્ટિક નહીં હો તો. તમારી વાતમાં જો ઓથેન્ટિસિટી નહીં હોય તો તમને કોઈ સાંભળશે. અને સામેવાળાને ગમતું હોય એવું જ બોલવું, અથવા તો આપણા ફાયદા માટે આપણી ઓળખ જે કોમ્પ્રોમાઇઝ થતી હોય, આપણી આઈડેન્ટિટી જે કોમ્પ્રોમાઇઝ થતી હોય એ બને ને ત્યાં સુધી અવોઇડ કરવું. જો તમે આવું કરશો ને તો તમને કદાચ અત્યારે નુકસાન પણ થાય, પણ જે લાંબા ગાળે છે ને તમારી ક્રેડિબિલિટીમાં વધારો કરશે. એટલે કોમ્યુનિકેશનની દુનિયામાં ઓથેન્ટિસિટીનો બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. સો બી ઓથેન્ટિક.